Hello friends, I welcome you. Hello, dear student. આજે આપણે જે ડુએસ ડાયરેક્ટેડ ટોપિક આવે છે અને એમાં ચેન્જ ધ ટેન્સ ટોપિક આવે છે અને એટલા માટે ટેન્સ પણ શીખવા જરૂરી છે. જો ટેન્સ વસ્તુ એવું છે કે ઓનલી ડુએસ ડાયરેક્ટેડ માટે નથી, એ એક્ટિવ પેસિવમાં પણ જરૂરી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ જરૂરી છે, આપણી લેંગ્વેજ ફ્લુએન્સી માટે પણ ટેન્સીસ બહુ જરૂરી છે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા ગ્રામરમાં આપણી ટેન્સીસમાં હોવી જોઈએ. એટલે આઈ હોપ if all of watch this video again and again and try to understand all tenses in various parts of my videos, right? Okay, સૌ પહેલા આપણે વાત કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મીન્સ કે સાદો વર્તમાન કાળ. તમે છેક ઘણા વર્ષોથી ભણતા આવ્યા છો તો ધ્યાન આપજો કે સાદો વર્તમાન કાળ મતલબ ક્યારે વપરાય. કોઈ આપણને એવું કહે તો યાદ રાખવું, રોજ બરોજ જે નિયમિત અમુક અંતરે બનતી જે ક્રિયાઓ ઘટનાઓ દર્શાવવી હોય આપણે, ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય. સનાતન સત્ય હોય કે સૂર્ય પૂર્વમાં ઉગે પશ્ચિમમાં આથમે, વિજ્ઞાનના નિયમો સિદ્ધાંતો હોય, કહેવતો હોય, રૂઢિપ્રયોગો હોય, એ બધા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. બરાબર? એટલે આપણે પેપરમાં એવું કોઈ પૂછવાનું નથી, પણ આપણે લાઈફ માટે આપણને યાદ હોવી જોઈએ. એના કોઈ નિશાની સૂચક શબ્દો આપણને કોઈ પૂછે તો આપણે એવરી ડે, ડેઈલી, બરાબર, એવરી લાગેલા શબ્દો, પછી સમટાઈમ, ઓફન, એવર, નેવર, જે સાદા વર્તમાન કાળના રૂટીનને લગતા શબ્દો છે, જનરલી છે, ગ્રેજ્યુઅલી છે, એટસેટ્રા વગેરે વગેરે. હવે સૌ પહેલી બાબત શું યાદ રાખવાની કે કોઈ પૂછે સાદા વર્તમાન કાળના ટુ-બીના રૂપો એમ, ઇઝ, આર બહુ ઉપયોગી છે. આ સહાયકારક ક્રિયાપદો છે. હવે આપણે કોઈ વાક્ય બનાવવું હોય તો ઓનલી સહાયકારક ક્રિયાપદથી પણ આપણે બનાવી શકીએ છીએ. આ યાદ રાખજો તમે. હા, ફક્ત સહાયકારક ક્રિયાપદ વાપરો ત્યારે તમારે એ બાબત ધ્યાન રાખવાની ખાસ કે એમાં મેઇન ક્રિયાપદ ના હોય, અને સહાયકારક વપરાય ત્યારે એ વર્તમાનમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા ગમે તેનું અસ્તિત્વ દર્શાવે છે, એક્શન નથી દર્શાવતી. એટલે આ વાક્ય નામ કે સર્વનામ, ટુ બીનું રૂપ મતલબ એલિઝા અને અન્ય શબ્દો. દાખલા તરીકે મારે કોઈ કેવું છે કે હું ઇંગ્લિશ ટીચર છું, તો એમાં કર્તા સ્થાને શું આવશે? આઈ એમ. દાખલા તરીકે આઈ એમ ટીચર, રાઈટ? ટુ બીનું રૂપ એમ આવશે. એમ કેવું હોય કે પશુ પ્લેયર છે, તો ફોર એક્ઝામ્પલ અશુ ઇઝ અ પ્લેયર. ટુ બી રૂપ આવ્યું. એ તો ખબર છે ને કે આઈ સાથે એમ આવે, હી સીટ સાથે ઈઝ આવે, વી, યુ અને ધે સાથે આર આવે. એટલે આપણે આર વાળું પણ લઈ લઈએ. They are my friends. તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ઓનલી ટુ બી ના રૂપ જ વાપર્યા છે. કહેવાનો મતલબ આમાં કોઈ મેઇન ક્રિયાપદ, કોઈ એક્શન નથી દર્શાવ્યું. વર્તમાનમાં તમારું અસ્તિત્વ અથવા અન્ય કોઈનું અસ્તિત્વ દર્શાવવું હોય. કોઈ કેવું હોય કે હું તારો બોસ છું, આઈ એમ યોર બોસ. કોઈ કેવું કે હું તારો ફ્રેન્ડ છું, આઈ એમ યોર ફ્રેન્ડ. રાઈટ? કેવું હોય કે આ બુક મારી છે, ધીસ ઇઝ માય બુક. કેવું હોય? ઇટ ઇઝ જોબ. રાઈટ? ગુડ. પરંતુ જ્યારે આપણે કોઈ એક્શન દર્શાવ્યું હોય સાદા વર્તમાન કાળમાં, દાખલા તરીકે હું દરરોજ શાળાએ જાઉં છું, દરરોજ ક્રિકેટ રમું છું, અમે દરરોજ મોબાઈલમાં વિડીયો જોઈએ છીએ, હોમવર્ક લખીએ છીએ, ત્યારે એક્શન વાળી જે રચનાઓ આપણે કહીએ કે મુખ્ય ક્રિયાપદ વાળી રચનાઓ આપણે જોઈએ તો આ વસ્તુ યાદ રાખવાની. તમારે હવે ધ્યાન આપજો કે એમાં સૌ પ્રથમ તમારે કર્તા મૂકવાનું,
હવે એ વસ્તુ યાદ રાખવાનું કે કર્તા તરીકે આઈ વી યુ અથવા તો ધે હોય આઈ વી યુ ધે, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ યાદ રાખવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ કર્મ, મતલબ કે અને શબ્દ જે પણ આપણે કહીએ ત્યાં હોય તે આવે. દાખલા તરીકે હું દરરોજ મંદિરે જાઉં છું અથવા હું દરરોજ શાળાએ જાઉં છું, તેમાં કરતા તરીકે શું થાય? આઈ ક્રિયાપદ ગો ટુ સ્કૂલ ડેઈલી અથવા એવરી ડે. આ ધ્યાન ક્રિયાપદનું મૂળ આઈ ની જગ્યાએ તમે વી પણ લગાવી શકો કે વી ગો ટુ સ્કૂલ ડેઈલી, યુ ગો ટુ સ્કૂલ ડેઈલી, ધે ગો ટુ સ્કૂલ ડેઈલી. હું દરરોજ હોમવર્ક લખું છું, આઈ રાઇટ માય હોમવર્ક એવરી ડે. કે તેઓ દરરોજ ક્રિકેટ રમે છે તો ધે પ્લે ક્રિકેટ એવરી ડે. યાદ રાખજો, તેઓ આપણે એની જાર આપણે મૂકવાના નથી, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હા, પણ તમારે એ શું ધ્યાન રાખવાનું કે જ્યારે કર્તા તરીકે બીજી વાક્ય રચના લખું છું કે he she અને it તમે વાપરો, ધ્યાન રાખો આ કરતા he she અને it ને જ્યારે કરતા ત્યારે વાપરો ત્યારે ક્રિયાપદને શું લાગી જશે? s a e s પ્રત્યય લગાડો. એવું લખી દઉં છું, s k e s પ્રત્યયવાળું ક્રિયાપદ પ્લસ કર્મ, મતલબ કે અન્ય શબ્દ. હવે આના એક્ઝામ્પલ જો હું અહીંયા આઈ કરતાની જગ્યાએ આપણે ટી લખી દઈએ છીએ. ટી લખો અથવા કોઈ પણ નામ લખો XYZ, એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો અહીંયા ગોની જગ્યાએ શું થઈ જશે? goes. He goes to school daily. Understand? અહીંયા SPS ક્યારે લગાવવાનું એ તો તમને જનરલી ખબર હશે, એટલે આપણે એની ચર્ચા નથી કરતા ઝડપથી. આ એની ક્વેશ્ચન હતો તો કહી શકો છો સાહેબ અમારે એસ ક્યારે લગાવવાનું ને ES ક્યારે લગાવવાનું. મોટા ભાગે S, SS, SH, CH, O, X ને હોય તો ત્યારે અને આગળ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એ ક્રિયાપદને ES લાગે છે, બાકી મોટા ભાગે S લાગતો હોય છે. રાઈટ? આ વાક્ય રચના થઈ તમારે પ્રકારની. આના આધારે તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો છો. આપણને ઇંગ્લિશ ના આવડવાનું મેઇન રીઝન કયું છે કે ટીચરે એક એક્ઝામ્પલ સમજાવ્યું પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું જાતે ક્રિએટ કરતા નથી, જાતે બનાવો. કે આઈ રાઇટ માય હોમવર્ક ડેલી. હવે આઈની જગ્યાએ ઈ સી લગાવી દો ગમે તે, એ સી તો રાઇટ શું થઈ જશે? રાઇટ હર હોમવર્ક ડેલી. એ રીતે તમે સેન્ટેન્સ તમે શ્યોર બનાવી શકો છો. રાઈટ? હવે આપણે આમાં ખબર પડી ગઈ, ત્યાર પછી આપણે નકાર વાક્ય રચનાના એક્ઝામ્પલ લઈએ છીએ કે આનું આપણે જ્યારે નકાર બનાવવું હોય ત્યારે શું કરવાનું? બહુ ઈઝી છે અને ટેન્સીસ એકવાર શીખી લેવો, પેઢીઓ સુધી તમારે કામ આવશે. હવે હું નકાર વાક્ય રચના કહું છું, તમને ધ્યાન આપજો. તમે અહીં જોજો કે આપણે જે નકાર વાક્ય રચના શીખી રહ્યા છીએ. તો પહેલો તો કરતા આવશે, એના પછી ડુ કે ડઝ, એના પછી નોટ, એના પછી ક્રિયાપદનું મૂળ, એના પછી આવશે કર્મ. બહુ સરળ. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ડુ કયા કર્તા સાથે આવે અને ડઝ કયા કર્તા સાથે આવે. તો કહી દઉં તમને, એસ કે એસ લાગ્યું મતલબ એ હી સી ઇટ સાથે, બાકીના બધા સાથે ડુ. યાદ ના રહે તો ઘરે આપણે લખી દેવાનું આઈ વી યુ તે સાથે ડુ, જ્યારે હી સી ઇટ સાથે ડઝ આવે. રાઈટ? ગુડ. હવે એને આપણે એક્ઝામ્પલ લખીએ અહીંયા. દાખલા તરીકે I do not go to school daily. ધ્યાન આપો જો અહીંયા આ વાક્યરચના થઈ ગઈ. ફક્ત વાક્યરચના યાદ રાખવાની. તમારે એક્ટિવ પેસિવમાં કામ આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કામ આવશે, ફ્રેમિંગ ક્વેશ્ચનમાં કામ આવશે.
ઓવરઓલ બધી જગ્યાએ ટેન્સ આ કામ આવશે, બરાબર. 8મા કે 9મા કે 10મા ભણી ગયા એટલે શીખવાની જરૂર નથી એવું નથી, કોલેજમાં પણ આવશે, એટલે ખાસ ધ્યાન આપવાનું. હવે હું આઈની જગ્યાએ આપણે પેલા બદલી દીધું, તો આપણે હી અથવા રામ લખી ગમે તે, તો શું થઈ જશે? હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેલી, રાઈટ. અહીંયા ટુ કે ડઝ આવી. દાખલા તરીકે અહીંયા નામ લખીએ આપણે કે રિયા, તો રિયા સાથે શું આવશે? ડઝ નોટ રાઈટ હોમવર્ક, કે રિયા હોમવર્ક લખતી નથી. અન્ડરસ્ટેન્ડ? ગુડ. હવે આપણે જ્યારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો એકદમ સરળ છે કે આમાં આપણે શું બનાવવું છે? તમારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો આટલું 10 થઈ ગયા લઈ જવાનું છે, આગળ લઈ જવાનું છે કે ડુ કે ડઝ, એના પછી શું કરવાનું? કર્તાને લઈ જવાનું છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એના પછી કર, અને એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન. અને હંમેશા ફર્સ્ટ આપણને પ્રશ્નાર્થની વાક્ય રચના આવડવી જોઈએ, કારણ કે એનાથી કમ્યુનિકેશન થાય, એનાથી તમને વાક્ય હકારમાં, મતલબ આન્સર હકારમાં અથવા તો નકારમાં તમે આપી શકો છો, રાઈટ. હવે આપણે આના કે તમને કોઈ પ્રશ્ન છે કે શું તમે દરરોજ શાળામાં જાઓ છો? તમે બીજો પ્રશ્ન એટલે યુ આવશે, એટલે યુ સાથે પહેલું શું આવશે? ડુ યુ ગો ટુ સ્કૂલ ડેલી? તમને આવો કોઈ પ્રશ્ન પૂછ્યો એટલે તરત જવાબ આવશે યસ કે નો માં. યસ, આઈ ગો ટુ સ્કૂલ ડેલી. નહીં જતા હોય નો, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેલી. તમે હકાર નકાર બંનેમાં જવાબ આપી શકશો. અને યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ વિધાઉટ એની ટ્રબલ. ગુડ. હવે દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા ડઝ નું એક લઈએ. ઇટ ડઝ રિયા રાઈટ હોમવર્ક? શું રિયા હોમવર્ક લખે છે? જો લખતી હશે યસ, રિયા રાઇટ્સ હોમવર્ક. રિયા નહીં લખતી હોય તો રિયા ડઝ નોટ રાઇટ હોમવર્ક. 3 વાક્ય રચનાઓમાં તમને ખબર પડી કે જો પહેલી આપણે વ્યક્તિલક્ષી રચના લીધી હતી ફક્ત એમિઝાર વાળી, એમાં મેઇન ક્રિયાપદ આવતું નથી. ત્યાર પછી હકારમાં કઈ લીધી? એક આઈ વી યુ તે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને ઈ સી સાથે એસ કે ઈએસ વાળું. ત્યાર પછી આપણે નકાર કઈ લીધી? ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ, અને પ્રશ્નાર્થમાં ડુ કે ડઝ પ્લસ કર્તા અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ 3 વાક્ય રચનાઓ થઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થની. હવે પ્રશ્નાર્થમાં ફ્રેમિંગ ક્વેશ્ચન આવે છે, બરાબર, પણ એના આખા ટોપિકને આપણે અલગથી ચર્ચા કરીશું. આપણે જ્યારે હવે આમાં એની ક્વેશ્ચન તમારો હોય તો તમે શ્યોર પૂછી શકો છો, બરાબર. કોમેન્ટમાં પણ લખી શકો છો કે આ સેન્ટેન્સની મારે કઈ રીતે બનાવવું. નહીંતર આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં આને સિમ્પલ પાસ્ટમાં ફેરવવાનું છે, એક્ઝામમાં પૂછાય. તો આપણે નેક્સ્ટ ટેન્સ કઈ લઈશું? સિમ્પલ પાસ્ટ. અને એના માટે અવશ્ય રવિનો પાર્ટ 2 ટેન્સીસનો એ વિડીયો શ્યોર જોજો. આઈ હોપ આજના વિડીયોમાં તમને બહુ મજા આવી હશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.